ભાઈ આપવાળા મીડિયા છે રાજીનામા દેવા અને આ ભાઈનો વિરોધ મીડોસ થવા ગોપાલભાઈનો, એટલે એનાથી ઘોરખોદિયા છે એને મીડીસ તકલીફ પડવા. હવે એ પોસ્ટો એવી લખવા મીડ્યા કે વાડીએ ચૂંટણીમાં એ કે વિડિયા મૂકતા હતા અને વાડીએ જતા હતા અને એ બધા હવે ગામમાં આવતા બંધ થઈ ગયા છે. મીડી ગોપાલભાઈની બીક લાગવા. એટલે ભાઈ અમે ભાજપના થી નથી બીતા કે આપના બાપથી નથી બીતા ને ભાજપથી નથી બીતા, બરોબર છે. તારે જેદી વિસાવરું હોય ને તેથી વિવાવજે અમે હમો. બાકી બીજી મીડિયાના માધ્યમથી ખોટી ફાંકા ફોજિયાતીઓ કરીમાં કે બી ગયા કોઈ તારા બાપ કોઈ કોઈને નથી બીતા. અને તમને તેથી તો બધા બહુ ફોકિયાતી કરતા હતા કે અમારો ગોપાલ આવશે તો એ કે વિધાનસભા ડોલશે ને વિધાનસભામાં 3 દી સત્ર આવેલું ભાઈ. વિધાનસભા તો ડોલી નહીં પણ એમાં તરડોય ન પીડો. હેલીમાના ઘર છે હે, આ ભાજપની સરકાર છે. હારા ધુરંધરો નથી બોલવા દે. તારું તો આવડા ગોપલું તો છે ને તારું શું કહેવાય પછી હવે તમે સમજી લેજો બધા એના એ પ્રમાણે કહેવાય. ભાજપ એવી છે ખબર છે. એટલે ખોટી ફાંકા ફોજિયાતીઓ કરોમાં અને પબ્લિકના કામ કરો. આ મીડિયા છે બધા રાજીનામા દેવા, ફોન ઉપાડવા નથી. અને પાછા તમને કોઈક પ્રશ્ન પૂછે એટલે તમે કહો ભાજપે દીધા ને કોંગ્રેસે દીધા ને પૈસા દીધા ને, તો તમે જેથી બધા વિરોધ કરો છો અટાણે બધા, તો તમને કોઈ તમારો બાપો પૈસા દે છે? તમને દીધા છે કોઈ પૈસા? હે, તમે સરપંચનો વિરોધ કરો છો, સરપંચોએ તમને કોઈ પૈસા દીધા છે તમને સરપંચો વિરોધમાં બોલવાના? હે, કારણ કે ગયણી કામ કરતી બંધ થઈ ગઈ છે. આપણે ડોહા વાયદા દીધા હતા અમે વિધાનસભા ડોલશું ને ગોપાલ બોલશે તો ઓલું ડોલશે ને ઓલું ડોલશે. તમારા બાપની નાડી ન બોલે, તમારાથી નાડી ન હલે. તમારા ખોટી ફાંકા ફોજિયાતીઓ કરોમાં નાડી ન હલે તમારાથી, તમારા ડોહી. અને હાલી નીકળ્યા છો તે વિધાનસભા ડોલશે. વિધાનસભા એમને ડોલે છે તેવડ તમારામાં આપી આવ. એટલે ભાઈ મહેરબાની કરીને ફાંકા ફોજિયાતી કરો, બીજાને ખોટા ધંધે લગાડોમાં. પારણે ઝુલાવ્યો તો પારણે, આ ડોહટણ તાલુકો આખો ખાડામાં ઝૂલેશ. તમારો ગોપાલ, અમારો ગોપાલ પારણીએ ઝુલાવે, આ પબ્લિકે પારણીએ ઝુલાવ્યો જ. જવાબ દેવાનું તેવડ નથી, ખાડા બોરવાનું તેવડ નથી, કામ કરવાનું તેવડ નથી. ક્યાંય કોઈનો ફોન ઉપાડે તો કામ કરાય ને. ફોન તો ઉપાડવા નથી કોઈના, વાતો કરવી છે ખાલી. અહીંથી વિસાવદર હારું તને મત દીધા હતા ભાઈ? હે, હાલી હું નીકળ્યા છો તાલુકાની પથારી ફેરવા? આ અમારા તો 35 વર્ષે ભગવાને દીકરો દીધો એ તમને કહો દોણીઓ દીધો, કાંધીઓ દીધો તો સારું હતું. કાંધીઓ ન થયો, દોણીઓ થયો ભાઈ તું. અને તારા સમસા બરોબર છે ઓલા ભોર ખોદિયા પછી પોસ્ટું મૂકે છે કે મને બોલવામાં આમ છે ને તેમ છે ને. આપણે તો કેમ જાણે એના કોઈ સેટાવા હગા થતા હોય અને એ નજીકનો હગો થતો હોય છે તમારો, નહીં? બળી જાય છે બધાને. બામ લઈ આવો ને ઓલું લઈ આવો ને બોલું લઈ આવો ને. તમારે હવે મૂકો, હવે તમારી ડોહી બરવા મીડીશ. હવે તમારે જરૂર છે બરફની બધી. તમારે જરૂર છે બરફની. અત્યાર લગન બીજાને કોઈક બોલે એટલે તરત જેમ ફાવે એમ લખો છો. એટલે તે વળો તો હમું આવાય મોરે મોરો ભાઈ. લખવાથી કાંઈ ફાયદો ન થાય. અહીંયા જ રહી છીએ, કોઈ બેના બાપથી ફાટી નથી પડતા. અહીંયા જ રહી છીએ અને 24 કલાક એકલા જ રખડીએ છીએ, બરોબર છે. એટલે ખોટી એવી ફાંકા પહોંચી. અને મારા નંબર છે 99 252 60 70, બરોબર છે. જેને વિચાર હોય ને ફોન કરીને તમે તાર કહી દે, બોલાવી લેજો. તમે બોલાવો ને આવી જાય. એટલે એવા ખોટી ફાંકા ફોજિયાતીઓ કરોમાં, ખોટા પોસ્ટિંગ લખોમાં, બરોબર. જેમ ફાવે એમ જેને તેને ગાળ્યું લખો છો. તમારે મા બેન દીકરી નથી? તમારી માં છે ને બીજાની માં ખરાબ છે? તમારી માને જેટલી ગાળ પડે બીજાની માને ગાળ પડતી હોય. તમે જેમ ફાવે એમ જે કોઈ આપની વિરુદ્ધમાં બોલે એટલે મા બેન એમ ગાળ્યું લખો. તમારી બેનને લખો ને ભાઈ, તમારી માને લખાય. એ કાંઈ વાંધો નથી કાંઈ. તમે તારી ઘેરે ઈ જ છે બધાને. આ ન બોલવું હોય તો તમે બોલાવો છો ના. તમે કોમેન્ટ કરો, વ્યવસ્થિત કરો. મા બેન એમ ગાળ્યું લખીને કામ કોમેન્ટ કરો કોઈને પણ. જેને કાંઈક કોઈ કાંઈક બોલે એટલે સીધી મા બેન એમ ગાળ્યું લખો. અરે તો આપ ફેક્સ આઈડીમાંથી પાછા લખો છો. ફેક્સ આઈડીમાંથી. ઓરિજિનલ પેક ના હોય તો હમે આઈડીમાં બોલો અને ફોન કરીને દો. નંબર એ તમને દઈ છે, બરોબર છે. નંબર હોત તમને